साथी रंगाओ, आज मेरे पिया घर आएंगे, आज मेरे पिया घर आएंगे। खबर सुनाऊं जो, खुशी रे बताऊं जो, आज मेरे पिया घर आएंगे, आज मेरे पिया घर आएंगे। तेरी सखी मंगल गौरी, धरती अंबर सजारी, उतरेगी आज मेरे पी की सवारी। हरी कोई काजल लाओरी, मुँहे काला टिक्का लगाओरी, उनकी छब से दिखूं मैं तो प्यारी। लक्ष्मी जीवारो नजर उतारो, आज मेरे पिया। ओम जय बाबा स्वामी, प्रभु जय बाबा स्वामी, शरणागत है तेरे, शरणागत है तेरे, हम पे दया करना। ओम जय बाबा। Congratulations and celebrations when फीकी पड़ी महफिल को आपका साथ चाहिए, फीकी पड़ी महफिल को आपका साथ चाहिए, तालियों के साथ आपका थोड़ा प्यार चाहिए। हजी संभळाती नथी। આજે આપણે જ્યારે પ્રિયંક અને વિશ્વાના સગાઈ ઉર્ફ કંકુ પગલાના કાર્યક્રમમાં આવ્યા છીએ, તો સગાઈ લગ્ન બધું શરૂ ક્યારે થાય છે? શરૂ થાય છે પ્રેમથી। તો પ્રેમ એટલે શું, પ્રેમની પરિભાષા શું છે, એની સાથે આવી રહ્યા છે ડૉક્ટર ફાલ્ગુનીજી। ડૉક્ટર ફાલ્ગુનીજી તે ભરતભાઈના ક્લાસમેટ છે, ભરતભાઈ અને પ્રવીણાબેનના। તો હું વેલકમ કરું છું ડૉક્ટર ફાલ્ગુનીજી। બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય બાબા સ્વામી। હવે લાગ્યું કે બધા બેઠા છે। ખૂબ ખૂબ તમારું હુંફાળું સ્વાગત। હા, આમ તો શિયાળો સમય જાણે ઓસરી રહ્યો છે। શિયાળો કહેવા પૂરતો જ આવ્યો આ વખતે, અને ઉનાળો આવે ને એ પહેલા ચોમાસું થોડું ડોકિયા કરતું જાય છે। પણ પ્રેમની ખરી મજા એ છે કે સમય એને સ્પર્શી શકતો નથી। પ્રેમ એક અલાયદો જણસ છે। એ એવી જણસ છે કે કોઈ એને ચોરી શકતું નથી, પણ અનુભવી ચોક્કસ શકે છે। પ્રેમ એટલે ગમી જ જાય એવું શિયાળુ તડકો, પ્રેમ એટલે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો। આ પંક્તિ લખી છે સુરતના
સાયક્રાઇટિસ્ટ ડોક્ટર મુકુલભાઈ ચોકસી કે જે કવિ પણ છે અને એને ગાયું છે સોલી કાપડિયાઈ ને સ્વરથી સજાવ્યું પણ સોલી કાપડિયાઈ છે. તો સાંભળીએ પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પડાય એવો કાયદો. પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા 84 લાખ વહાણોનો કાફલો. પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. ક્યારે નહીં માણી હો, ક્યારે નહીં માણી હો એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે એ પ્રેમ છે. દાઢી કરતા જો લોહી નીકળે ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે એ પ્રેમ છે. પ્રેમ એટલે કે સાવ ઘરનો એક ઓરડો, આ ઘરનો જે ઓરડો ને તોય આખા ઘરથી અલાયદો. પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. કાજળ આંજીને તને જોઉં, હે કાજળ આંજીને તને જોઉં તો તું લાગે એક છોકરીને શ્યામ વર્ણી. વાદળ આંજીને જોતા એવું લાગ્યું કે મને મૂકી આકાશને તું પરણી. પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાની હોય અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો. પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પડાય એવો કાયદો. પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા 84 લાખ વહાણોનો કાફલો. થેન્ક યુ સો મચ.
આવો જ સરસ પ્રેમ પ્રિયંક અને વિશ્વાની વચ્ચે રહે કે પ્રિયંક કેનેડામાં દાઢી કરતો હોય ને જરાક છોલાય ને તો અહીંયાથી પેલો વિશ્વાનો પાલવ યાદ આવે. એટલી બધી શુભેચ્છાઓ એ લોકોને. થેન્ક યુ. ડૉક્ટર ફાલ્ગુનીજીના મોઢે આ સોંગ સાંભળીને તો અહીંયા બેઠેલા દરેકને ઈચ્છા થઈ ગઈ હશે કે ફરી એકવાર પ્રેમમાં પડીને યાદોને માણીએ. થેન્ક યુ ફાલ્ગુનીજી. આની સાથે જ આપણા કાર્યક્રમને આગળ વધારતા હજી એક નવું ગીત, કંઈક સરપ્રાઈઝ ગીત લઈને અત્યારના કહી શકાય અથવા તમે બધા જ એમને ઓળખો છો, સિંગર તરીકે પણ ઓળખતા હશો, આપણા ભરતભાઈના જ ભાઈ છે. એમને હું અહીંયા વેલકમ કરું છું, શ્રી મુકેશભાઈ. કયું ગીત છે તમારે ગેસ કરવાનું છે. હલો, આજે બે પરિવાર જે મિલન થયું છે એની ખુશી વ્યક્ત કરતો આ ગીત છે કે અત્યાર સુધી જે ખુશીની તલાશ હતી, જે ખુશી માટે આપણે તલસતા હતા, એ ખુશી આજે મળી ગઈ છે. એને શબ્દો રૂપે હું અહીંથી રજૂ કરું છું. आज से पहले, आज से ज्यादा, आज से पहले, आज से ज्यादा खुशी आज तक नहीं मिली इतनी सुहानी, ऐसी मीठी, इतनी सुहानी, ऐसी मीठी घड़ी आज तक नहीं मिली आज से पहले. इसको संजोग कहे या किस्मत का लेखा, हम जो अचानक मिले हैं. हो इसको संजोग कहे या किस्मत का लेखा, हम जो अचानक मिले हैं. मन चाहे साथी पाके हम सबके चेहरे, देखो तो कैसे खिले हैं. ओ तकदीरों को जोड़ दे ऐसी, इन तकदीरों को जोड़ दे ऐसी कड़ी आज तक नहीं मिली आज से पहले. सपना हो जाए पूरा जो हमने देखा, ये मेरे दिल की दुआ है. हो सपना हो जाए पूरा जो हमने देखा, ये मेरे
जो बीत रहे हैं इनके नशे में, दिल मेरा गाने लगा है। ओ इसी खुशी को ढूंढ रहे थे हम, इसी खुशी को ढूंढ रहे थे। यही आज तक नहीं मिली, आज से पहले आज से ज्यादा खुशी आज तक नहीं मिली, आज से पहले। थैंक यू वेरी मच। आज से पहले इतनी खुशी नहीं मिली, आज तो सबको मिल रही है ना। किसी के चेहरे पे खुशी नहीं दिख रही। अरे हमारे सिंगर ने गाया है ना, વેરી નાઇસ। તો હવે આપણે ઘણા બધા સિંગરોને કલાકારોને સાંભળી લીધા, પણ જેમના કાર્યક્રમમાં આવ્યા છીએ એમને તો સાંભળ્યા જ નથી। એમને એમ બધાએ સાંભળ્યા હશે પણ પ્રત્યક્ષ કોઈ સાંભળ્યા નથી। તો આજે આપણને મોકો આપ્યો છે તેમણે જ, તો હું ઇન્વાઇટ કરવા માંગુ છું આજના જ યજમાન કહી શકાય જેમણે તમને બધાને મહેમાન બનાવ્યા છે, શ્રી ભરતભાઈ બલાણી। અને તેમની સાથે એમનું સોલો સોંગ નથી, તેમને જ સાથે સાથ આપવા આવી રહ્યા છે ડોક્ટર ફાલ્ગુનીજી। સોરી થોડા ઓકે, ભરતભાઈને હજી સાંભળવા નથી, હજી તમારામાં એવી આતુરતા આવી નથી કે એમને ગાવાનું મન નથી થતું। તો આપણે બીજી રાહ જોઈએ છે એની પૂરી કરી લઈએ। હું એક ગીત ગાઈ લઉં, બરાબર? કયું ગાશું આપણે? ओके तो जिसका हमें था इंतजार, जिसके लिए दिल था बेकरार, वो घड़ी आ गई। तो साइबान मेहरबान कद्रदान, पावा की परी जो है दूल्हे की जान, और माँ का लाडला जो है वरदान, जिसकी सगाई में आके हम सब हुए बड़े भाग्यवान। तो उनकी एंट्री के लिए आप ना हो परेशान, करते हैं आज की शाम प्रियंक और विश्वा के नाम। थोड़ी तो तालियां बजाइए। I found a love for me, darling, just dive right in, follow my lead. I found a girl, beautiful and sweet. I never knew you were the someone waiting for me. बिन पूछे मेरा नाम और पता, रस्मों को रख के परे, 4 कदम बस 4 कदम चल दो ना साथ मेरे। तुम सा मिले जो कोई रहे गुजर, दुनिया से कौन डरे। 4 कदम क्या सारी उम्र चल दूंगी साथ तेरे। देखा हजारों दफा आपको, फिर बेकरारी कैसी है, संभाले संभलता नहीं ये दिल, कुछ आप में बात ऐसी है। लेकर इजाजत अब आपसे, सांसें ही आती जाती है, ढूंढे से मिलते नहीं है हम, कुछ प्यार में बात ऐसी है। हाय हाय, किसी की नजर ना लगे। इतने अच्छे सॉन्ग के बाद અને આ ખૂબ સરસ પ્રસંગ કંકુ પગલા માટે, કંકુ પગલા નિમિત્તે એમના પિતાજી પ્રિયંકના પિતાજી એ બંને માટે ખૂબ જ સુંદર એક સરપ્રાઈઝ લાવ્યા છે। તો હું અહીંયા બોલાવવા માંગુ છું તેમના પિતા શ્રી ભરતભાઈ અને માતા શ્રી પ્રવીણાબેન। પ્લીઝ વેલકમ ઓન ધ સ્ટેજ।
ગુડ ઇવનિંગ. દરેક મહેમાનોનું સ્વાગત છે. આપણા સમાજની અંદર કદાચ આ પ્રથમ શરૂઆત છે એટલે બધાને નવાઈ લાગશે કે આ નવા નવા હગાથા નવી નવાઈના એવું ઘણા કોઈ બોલી જાય કદાચ, પણ એ પ્રેમથી બોલશે જે કાંઈ બોલશે એ. અને જે ઘરમાં સંતાનમાં દીકરી ના હોય, ઓનલી વન ચાઇલ્ડ હોય, તો છેલ્લે એક અભરખો રહી ગયો હોય કે એક દીકરી હોત તો સારું હતું એમ. વિશ્વને જ્યારે જોઈ ત્યારે જે આત્માનો ભાવનો જે ઝણઝણાટ થાય એ પહેલી વાર જોઈ ત્યારે અમને થયેલો. એટલે અમે આજથી એને અમારી દીકરીના સ્વરૂપે અમારા ઘરમાં સ્થાપિત કરીએ છીએ. એના અનુસંધાને વિશ્વને પણ ખબર નથી કે આમાં શું છે. કદાચ આ કોઈને નથી ખબર, મને એકને જ ખબર છે. એટલે બધા માટે સરપ્રાઈઝ ગિફ્ટ છે. અને એ આત્મિક ભાવ જ્યારે ઉત્પન્ન થયો પછી એક અંદરથી કવિતા લખવાની એક સ્ફૂર્ણા થઈ મને. અને એ કવિતા જે લખી મેં આમાં કંડારી દીધેલી છે. અને એ અમારા ઘરની મેઇન દિવાલમાં કાયમને માટે રહેશે એક યાદગીરી રૂપે. એવી એક ગિફ્ટ બનાવી છે મેં એના માટે. કંકુ પગલા જે બેનરનું નામ આપ્યું છે એ કંકુ પગલા માટે જ છે. આ પુત્ર વધુના સ્વરૂપે દીકરીનું અવતરણ, આવું એનું ટાઇટલ છે. પધારી છે પુત્ર વધુ પાંખો લઈને, આકાશ અમે આપીશું. અમ ગૃહની લક્ષ્મીને સૌ વચ્ચે સ્નેહથી સ્થાન અમે આપીશું. ગૃહસ્થીની રાહ પર કુમકુમ પગલા થયા છે તમારા, એ રૂમઝુમ રણકારના પગલાને સન્માન અમે આપીશું. અમે ગૃહ મંદિરમાં આગમન છે આજ કુળ વધુ તારું, દીકરી સમજી તને માત પિતાનો પ્યાર અમે આપીશું. અધ્યાય બીજો અને અલગ છે તારા અમૂલ્ય જીવન ગ્રંથનો. પરિવારના પ્રેમનું રોજ એક નવું પાન અમે આપીશું. નિરખી લીધો છે હસતો ચહેરો દીકરીનો પુત્ર વધુમાં, મમતાને વાત્સલ્યથી ભરપૂર માનપાન અમે આપીશું. કુમકુમ પગલાથી રચાશે જે સપ્તપદીની રંગોળી, તારા અરમાનોની રંગોળીને સપ્તરંગી શાન અમે આપીશું. આ અમારા જે ભાવ હતા એ અમે આમાં કંડાર્યા છે અને આજે એમને ગિફ્ટ રૂપે આપું છું. અમે પણ વચ્ચેને બંધાઈએ છીએ એટલું જ તારે પણ બંધાવવાનું છે. આજની ઘડી તે રળી આમણી, આરે મારી આજની ઘડી તે રળી આમણી. હેજી મારા મહેમાનો આવ્યાની વધામણી રે, વધામણી રે સખી. આજની ઘડી તે રળી આમણી, આરે મારી આજની ઘડી તે રળી આમણી. મારું દાંતડું રે લોલ, ઘડવલા લાલીએ નો હાર મુંજા. સવા બસેરનું મારું દાંતડું રે લોલ, ઘડવલા લાલીએ નો હાર મુંજા. હે મુંજા વાલમ દીલો હવે નહીં
ધીરે હવે નહીં જાઉં બીડ વાડવારનો સવા 72 નું મારું દાંતડું રે લોલ. આ બધી દીકરીઓ રમે છે એના માટે તાળીઓ પાડો. લીલોડા વાસરે વઢાવ્યા મારે વાલા લીલોડા વાસરે વઢાવ્યા એની મારા વાલાજીનો મંડપ રચાવીએ રે સખી આજની ઘડી તે રળિયામણી હારે મારી આજની ઘડી તે રળિયામણી હારે મારી આજની ઘડી તે રળિયામણી હારે મારી આજની ઘડી તે રળિયામણી. થેન્ક યુ. આજે દીકરીના રૂપે સ્વીકારી છે એટલે દીકરી તરીકે જ રાખીશું કાયમ તને. હેલો. તમને એમ થતું હશે કે આ નવું પ્રાણી સ્ટેજ પર કોણ આવી ગયું, પણ આ નવું પ્રાણી તમારા માટે કંઈક લઈને આવ્યું છે કે તમને બધા અહીંયા પ્રેક્ષકો બેઠા છો તો તમને તો કંઈક તો મળવું જોઈએ કે નહીં. આનંદ તો લઈ જ રહ્યા છો ગીતોનો, પણ કંઈક ઇનામ પણ મળવું જોઈએ. તો એ ઇનામ હું લઈને આવ્યો છું, પણ ઇનામ લેવા માટે પણ હું થોડીક શરત લઈને આવ્યો છું. એ શરત તમારી હશે મંજૂર તમને તો અહીંયા આવીને ઇનામ લઈ શકો છો. તો પહેલું ઇનામ હું એ વ્યક્તિને આપીશ કે જેના પર્સમાં પોતાનો પત્નીનો કે પત્ની પાસે પોતાનો પતિનો ફોટો હોય તે લઈને અહીંયા આવશે તો હું એને ઇનામ આપીશ. પોતાનો પત્ની કે પતિનો જ ફોટો ચાલશે, એ પણ પર્સમાં, મોબાઈલમાં નહીં. મોબાઈલમાં નહીં, પર્સમાં. હા, અને પત્નીનો જ ચાલશે, ગર્લફ્રેન્ડનો નહીં ચાલે. હસબન્ડ વાઈફ નો ફોટો છે તો હું એમને એક ગિફ્ટ આપીશ. કોઈ બીજાની પાસે ફોટો છે? હા, તે આવી જાઓ પ્લીઝ સ્ટેજ પર. ઘણા બધા પાસેથી એમના વાઈફનો ફોટો, કોઈ બેન પાસે એમના હસબન્ડનો ફોટો પણ નીકળી આવ્યો, પણ મેં એમ વિચાર્યું છે કે કોઈ જે ઇનામ સ્પોન્સર કરે છે એને જ ઇનામ આપવું યોગ્ય નથી. એટલે હું પ્રવીણાબેનને માફી માંગુ છું કે તમે. હેલો, ખરેખર ફોટો મારા પર્સમાંથી નીકળ્યો, પણ ઇનામને હકદાર હું નહીં પણ બીજાને હું ચાન્સ આપીશ ઇનામ માટે. હું ખાલી ફોટો બતાવવા માટે આવેલી છું. આ બધા માટે તાળી પાડી દો કે હજી આજના યુગમાં પણ એમની વાઈફના ફોટા રાખે જ છે. એક ખુશીના સમાચાર ખાલી આપો. નરસિંહભાઈ સવાણી પહેલા એક તો ઇનામના હકદાર બન્યા છે, અને આપણું ઓવરસીઝ ગ્રુપ પાટીદાર સમાજનું ઓવરસીઝ ગ્રુપ ચલાવે છે કે જેમાં બધા પોતપોતાના દીકરાઓ જે બહાર ભણતા હોય એમના બાયોડેટા અંદર શેર કરતા હોય છે. હું ને ભાવેશભાઈ ના મોટા ભાઈ ઉમેશભાઈ ઘણા વર્ષોથી ઓળખતા હતા, પણ વિશ્વને અમે ઓળખતા નહોતા. એ પ્રિયંકને ઓળખતા હતા, પણ એને ખબર નહોતી કે સગાઈ કરવાની છે. ઓવરસીઝ ગ્રુપના માધ્યમથી અમને બાયોડેટા મળ્યો અને અમે સગા થયા છીએ.
અને નરસિંહભાઈને આપણે આમંત્રણ આપ્યું અને આજે સમય કાઢીને આપણી વચ્ચે આવ્યા છે અને પાછો એમના પત્નીનો ફોટો લઈને આવ્યા છે. પત્નીને તો લાવ્યા જ છે, બધા પત્નીનો ફોટો લઈને પણ આવ્યા છે, એટલે વધાવો બધા. 106 વેવિશાળ થયા, એમાં અમે આ બાયોડેટા ગ્રુપ ચલાવીએ એના નિમિત્ત છીએ. યુએસ કેનેડાનું ગ્રુપ છે, ઓસ્ટ્રેલિયાનું ગ્રુપ છે, ઇન્ડિયામાં રહેતા હાઈલી એજ્યુકેશનનું ગ્રુપ છે, સેકન્ડ ચાન્સ એટલે બીજી વખતનું ગ્રુપ છે. એવા 7 ટાઈપના ગ્રુપ ચલાવીએ છીએ. સમાજમાં એક ઘટ હતી કે એજ્યુકેટેડ દીકરા દીકરીઓને સમકક્ષ પાત્રો મળી શકે, એ માટેનો એક અમારો નમ્ર પ્રયાસ હતો. ઘણા આમંત્રણ હતા, પણ એવું થયું કે ના, આજે જઈએ પહેલી વખત, આમાં જઈશું તો પાછા નવરા નહીં રહીએ. હું સરદારધામ સાથે જોડાયેલો છું, સમસ્ત પાટીદાર સમાજની સંસ્થા સરદારધામને તમે ઓળખતા હશો. એક કાર્યક્રમમાં હું સરદારધામની વાત મૂકીને અહીંયા આવ્યો, પણ આ એક માધ્યમ સમાજમાં ખૂટતી કડી બનવાનો મેં નમ્ર પ્રયાસ કર્યો છે. એટલે તમારે કોઈને એકાય હોય તો આ મુકેશભાઈ પાસે કે એમની પાસે મારો નંબર લઈ અને તમે શેર કરો. યોગ્ય સમાજના લાયક દીકરા દીકરીનો યોગ્ય પાત્રો મળે, આનાથી વિશેષ અમારો કોઈ બીજો સ્વાર્થ નથી. એટલે નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરીએ છીએ. તો કોઈને તમારા ધ્યાનમાં એવું કાંઈ હોય તો મને એ શેર કરી શકો, અને એમાં ઘણા સારા રિઝલ્ટો મળી રહ્યા છે. જય સરદાર. થેન્ક યુ. હેલો, નર્મદાબેન અને જયંતિભાઈ જે આજના પ્રથમ ઇનામના હકદાર છે, તેમને હું ઇનામ આપીશ. અને આ બધા પણ તાળીઓના હકદાર છે. અને મારી વિનંતી છે કે એમના વાઈફોને કે ઘરે જઈને એક મીઠી મીઠી ચોકલેટો ખવડાવી દે. ફરીથી એક વખત તાળીનો ગણગણાટ કરી અમે સ્થાન ગ્રહણ કરશે. તો વચ્ચે વચ્ચે આપણા પ્રેક્ષકોને પણ આવી કંઈક નવી નવી નાનકડી સરપ્રાઈઝ ઇનામો મળતા રહેશે, તો ધ્યાનથી સાંભળજો. ફરીથી હવે હું એકવાર આપણા સિંગરને, આજના જે સિંગર છે શ્રી મુકેશભાઈ, એમને સ્ટેજ પર આવવા માટે કહીશ. એ આપણા પ્યારા કપલ માટે ખૂબ જ સુંદર ગીત લઈને આવી રહ્યા છે, નયનને બંધ રાખીને. ખાસ પ્રિયંકા અને વિશ્વાને નિમિત્તે આ એક ડેડિકેશન સોંગ છે. આમ તો લગભગ બધા ગીત ભજન રૂપે પણ ગવાય છે અને ગીત રૂપે લગ્ન ગીતોમાં પણ ગવાય છે. ચોક પુરાવો, માટી રંગાવો, આજ મેરે પિયા ઘર આયા.
रंगों से रंग मिले, नए नए ढंग खिले, रंगों से रंग मिले, नए नए ढंग खिले, खुशी आज द्वार मेरे डाले डेरा, पिहू पिहू पपीहा रटे, कुहू कुहू कोयल जपे, पिहू पिहू पपीहा रटे, कुहू कुहू कोयल जपे, आंगन आंगन है परियों ने घेरा, अनहद नाद बजाओ जी सब मिल, आज मेरे पिया घर आवेंगे, खबर सुनाऊ जो खुशी रे बताऊ जो, आज मोरे पिया घर आवेंगे, आज मेरे पिया घर आवेंगे, आज मेरे पिया घर आवेंगे। થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. તાળીઓ એટલી ધીમી વાગે છે કે કલાકારોને ઊંઘાવા મળી. એક સ્લોગન છે કે ચાલો જીવન માણી લઈએ, જીવી લઈએ. આવું આપણે એક પિક્ચર પણ જોયું છે, જોયું છે ને બધાએ? પણ હું સ્લોગનમાં થોડોક ચેન્જ કરું છું કે ચાલો મોજ માણી લઈએ, ચાલો જીવન જીવી લઈએ, ચાલો મોજ માણી લઈએ, પ્રિયંક અને વિશ્વાના આનંદને માણી લઈએ. ભાલાણી પરિવારે જે આપણે આવકાર આપીએ છીએ ને એના આપણે હાજર થયા છે તે આવકારને માણી લઈએ, ચાલો જીવન માણી લઈએ. તો આ જીવન, આ મોજને માણવા માટે જેમણે આવકાર આપ્યો છે તેવા ડૉક્ટર ભરતભાઈ ભાલાણી અને તેમના મિત્ર ડૉક્ટર ફાલ્ગુનીબેનને હું આમંત્રણ આપું છું કે એક ડ્યુએટ સોંગ સંભળાવે. હલો, અમે જ્યારે યંગ હતા એવું જ કહેવાનું ને હવે કેમ અત્યારે ઘરડા થોડી છીએ, માનીએ તો ઉંમરવાળા છે, બાકી તો આપણે નાના છીએ. ખુલ્લા દિલની વાતો છે અને મજા કરવા માટે જ આજે ભેગા થયા છીએ. દિલ તો બચ્ચા હે જી. એક નવી રસ્મની આપણે એક શરૂઆત કરીએ છીએ. આવું કદાચ કંકુ પગલામાં કોઈ નથી કરતું. આપણે જોયું છે ત્યાં સુધી. ભાવેશભાઈ જોયું છે? લગભગ નથી ક્યાંય જોયું. તમારા મામાના દીકરા દિલીપભાઈ, અમે સાથે ભણતા. એ કોમર્સમાં, હું સાયન્સમાં. એ અમિતાભ બચ્ચનના ફેન. સાચી વાત ને દિલીપભાઈ? અને હું રેખાનો ફેન. ગેસ કરજો. ગુજરાતીના પ્રોફેસર પાસે ઇંગ્લિશનો ક્લાસ લેવડાવીએ તો જે હાલત થાય એવી કદાચ મારી થઈ શકે છે, એટલે માફ કરજો.
देखा एक ख्वाब तो ये सिलसिले हुए, दूर तक निगाह में गुल खिले हुए। देखा एक ख्वाब तो ये सिलसिले हुए, दूर तक निगाह में गुल खिले हुए। ये इलाह आपकी निगाहों से, फूल भी वो दरमियाँ तो फासले हुए। देखा एक ख्वाब तो ये सिलसिले हुए, दूर तक निगाह में गुल खिले हुए। मेरी सांसों में बसी खुशबू तेरी, ये तेरे प्यार की जादूगरी। तेरी आवाज है हवाओं में, प्यार का रंग है फिजाओं में। धड़कनों में तेरे गीत है मिले हुए, क्या कहूँ कि शर्म से लब सिले हुए। देखा एक ख्वाब तो ये सिलसिले हुए, फूल भी हो दरमियाँ तो फासले हुए। मेरा दिल है तेरी पनाहों में, आ छुपा लूं तुझे मैं बाहों में। तेरी तस्वीर है निगाहों में। दूर तक रोशनी है राहों में। कल अगर न रोशनी के काफिले हुए, प्यार के हजार दीप है जले हुए। देखा एक ख्वाब तो ये सिलसिले हुए, दूर तक निगाह में गुल खिले हुए। ये इलाह आपकी निगाहों से, फूल भी वो दरमियाँ तो फासले हुए। देखा एक ख्वाब तो ये सिलसिले हुए, दूर तक निगाह में गुल खिले हुए। થેન્ક યુ. થેન્ક યુ, થેન્ક યુ. વન્સ મોર નો સમય નથી. કારણ કે આપણા સમાજની રૂ પ્રમાણે જમવાનો સમય થઈ ગયો છે. ઉમેશભાઈ ફરમાઈશ આપી એટલે એને ગમે એવું લઉં છું.
સમુજને કે હું શું કરું છું, શું પૂછો સમુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું, શું પૂછો સમુજને કે હું શું કરું છું, શું પૂછો સમુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું. न जाऊं कुमार के कदापि, न जाऊं कुमार के कदापि, विचारी 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 डगला भरूं છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું, મને જ્યાં ગમે ત્યાં ફરું છું ફરું છું. થેન્ક યુ. હેલો, હું સ્ટેજ પર આવું તો તાળીઓ તો પડવી જોઈએ. હું જ તમારા માટે ઇનામ લઈને આવીશ. વાળો જોરથી તાળી. આજનું બીજું ઇનામ લઈને આવી રહ્યો છું. એવું કપલ કે જે આજે કપડાઓનું મેચિંગ કરીને આવ્યું હોય. કોઈ જ નથી કરીને આવ્યું. લગન પછી બધું મિસમેચ જ હોય. કેવું નથી કોઈ? તો હું બીજી કેટેગરી બતાવું છું કે જેમના પર્સમાં સૌથી વધુ પરચુરણ હોય, કોઈન સિક્કાઓ, તે અહીંયા આવીને ઇનામ લઈ જાય. સૌથી પહેલો આવશે અને જેના સૌથી વધુ સિક્કા હશે એમને ઇનામ મળશે. કોઈની પાસે સિક્કાઓ નથી? સિક્કાઓ માટે હાજર નથી, પણ અંકલ એમનું મેચિંગ બતાવી રહ્યા છે. પ્લીઝ હું આંટીને કહું છું તમે ઉપર આવી જાઓ. તો આજનું બીજું ઇનામ આપણા વેવાઈને જાય છે. બિપિનભાઈ તેજાણી અને મિસિસ નીલા તેજાણી. વેચીને ખાશો તો પ્રેમ વધશે. ઓ બેટા પેલા અંકલ લઈ ગયા. ઓનલાઈન કેનેડા વાળું મેચિંગ છે. પણ જે પહેલો આવે તેની ઇનામ મળે એ જરૂરી છે. અહીંયા હું તમને ખાલી આશીર્વાદ આપી શકું છું. તમારું મેચિંગ જીવનભર રહે. જે કપલના પ્રસંગ માટે આપણે હાજર થયા છીએ
અને ત્યાં એકલું એકલું બેસી રહે એ કઈ મજા ન આવે. તો હું પ્રિયંક અને વિશ્વાને ઇન્વાઇટ કરીશ કે અહીંયા આવે અને આપણી સાથે થોડીક પણો માળે. હું એક સવાલ કરીશ એમને એમ લાગે કે આનો જવાબ પ્રિયંક છે તો પી ઊંચો કરો અને વિશ્વ આવતો વી કરજો. જોઈએ બેવનું કેટલું મેચિંગ ભેગું થાય છે. રેડી? તમારા બંનેમાં સૌથી વધુ ઊંઘે કોણ છે? પ્રિયંક જોવાનું નહીં. સરસ સરસ. એક પહેલો તો તમારું મેચિંગ આવી ગયું. બરાબર. તમારા બંનેમાંથી સૌથી વધુ સોશિયલ મીડિયા કોણ યુઝ કરે છે? મેચિંગ તો ભાઈ આવી રહ્યું છે. અઠવાડિયામાં ઘણું એકબીજાને જાણતા લાગે છે. સારું, હું રેડી 1 2 3 કહું ને ત્યારે તમારે ઊંચું કરવાનું. બરાબર? તમારા બંનેમાં ગુસ્સો કોને સૌથી વધુ આવે છે? પ્રિયંક. પ્રિયંકને ગુસ્સાનો અનુભવ નથી. વિશ્વાસ કહે છે મને તો આવે જ છે. વિશ્વા ગુસ્સો કરે તો માફી પેલું કોણ માંગે છે? વિશ્વા કે હજુ સુધી તો માફી માંગતો નથી મારી ભાઈ, એમ કહે છે. નથી આવી. ચલો સરસ સરસ. તમારે વચ્ચે ગુસ્સો ન થાય. બેવમાં સૌથી વધુ રોમેન્ટિક કોણ છે? રોમાન્સમાં મીચ મેચ આવી રહ્યું છે પણ એના હાથમાંથી એમ લાગે છે કે બેવ રોમેન્ટિક જ છે. બરાબર ને? તમારા બંને બેમાંથી ફની કોણ છે? ભાઈ ઘણું બધું મેચિંગ આવી રહ્યું છે. હવે છેલ્લો સવાલ છે મારો. તમારા બંને બેમાંથી સૌથી પહેલા આઈ લવ યુ કોણે કીધું? સરસ સરસ. એટલે એનો મતલબ એમ છે કે વિશ્વાએ હજી સુધી આઈ લવ યુ નથી કીધું, જે જાહેરમાં આજે કહેશે. કોઈને કઈ સંભળાયું? આઈ લવ યુ. એ બંને કહેતો કહે છે કે પ્રિયંકે પહેલી વખત કીધું હતું પણ આપણે કોઈ હાજર હતા નહીં. તો હવે પ્રિયંકે આપણી હાજરીમાં તો કંઈક કરવું પડશે. આઈ લવ યુ વિશ્વા. એક નાની થોડીક ટ્રેનિંગ આપી એકબીજાને કે લગ્ન પછી આપણે બધા મોટે ભાગે તો પરણેલા જ દેખાય છે. એટલે લગ્ન પછી થોડીક એ લોકોને ટ્રેનિંગ આપીએ કે લગ્ન પછી કેવું કરવાનું હોય છે. એકબીજાના વખાણ કરવાના હોય છે જેથી કરીને લગ્ન જીવન ચાલ્યા કરે. તો કેવા કેવા વખાણ કરશો એવી કે આપીએ. એક વખત પ્રિયંક બોલશે, એક વખત વિશ્વા બોલશે. જે બોલતા અટકી જશે તે હારી જશે. ના ના બસ એમ જ જશે. ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, ભોજપુરી મને નથી આવડતી. હેલો પ્રિયંક, આઈ વિલ સપોર્ટ યુ ઇન એવરી સિચ્યુએશન. મી ઓલસો. ચીટિંગ નહીં. જો ફ્યુચરમાં ઘણી બધી સિચ્યુએશન એવી આવશે કે આપણા બંનેના હાથમાં નહીં હશે આમ લાઈક. તો એ સિચ્યુએશનમાં હું આપણે બંને એકબીજાને અન્ડરસ્ટેન્ડ કરીશું અને અકોર્ડિંગ ટુ ધીસ સિચ્યુએશન આપણે પ્રોબ્લેમ સોલ્વ કરીશું. સો
બહુ જ કન્ફ્યુઝ છે. હા, લગ્ન પછી ઓટોમેટિક બધાને આવડી જશે. તો આપણે અહીંયા વિશ્વને વિજેતા જાહેર કરીએ છીએ. ઓકે, પ્લીઝ તમારું સ્થાન લઈ શકો છો. લાગે છે બહુ લાંબો કાર્યક્રમ જાય, ક્યારે જમવાનું મળશે એવું થાય છે કે હજી માણવું છે? હજી થોડું સહન કરી શકશો? પણ અમારે તો કરવું જ છે. ઓકે, તો આની જ સાથે હું આપણા કલાકારને બોલાવવા માંગુ છું મંચ પર. બરાબર, આજનો સાંજ છે. ઓકે, તો તમને બધાને જ અને આપણા વિશ્વ અને પ્રિયંકને બહારો ફૂલ બરસાઓ મેરે ઘર મહેબૂબ આયા હે લઈને આવી રહ્યા છે હિતેશ ત્રિવેદી. बहारो फूल बरसाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. बहारो फूल बरसाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. हवाओ रागनी गाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. ओ लाली फूल सी मेहंदी लगाई गोरे हाथों में, उतर आदे घटा काजल लगाई प्यारी आंखों में. सितारों मांग भर जाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. बहारो फूल बरसाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. नजारों हर तरफ अब तान दो एक नूर की चादर. बड़ा शर्मीला दिलबर है चला जाए न शर्मा कर. जरा तुम दिल को बहलाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. बहारो फूल बरसाओ मेरा महबूब आया है, मेरा महबूब आया है. સમયની મર્યાદા છે તો ગીત અહીંયાથી અટકાવું છું. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ સરસ હિતેશભાઈ.
હવેના કાર્યક્રમમાં ગીતો તો ઘણા ગાયા, પણ ઘણા બધા અહીંયા એવા વ્યક્તિઓ પણ છે કે જેને થનગનવું છે, બરાબર? એમની જે ખુશીઓ છે એને આપણે તમારી સમક્ષ ડાન્સથી અથવા એમના નૃત્યથી રજૂ કરવી છે. તો પ્રિયંક અને વિશ્વા માટે ભલાણી પરિવારની દીકરીઓ, એમની વહુઓ એક પ્રસ્તુતિ લઈને આવી રહી છે. તો હું બધા જ ભલાણી પરિવારની જે વધુઓ છે, જે દીકરીઓ છે, એમને આમંત્રણ આપવા આવું છું. તો તમે સ્ટેજ પર આવો. આયો રે શુભ દિન આયો રે, આયો રે શુભ દિન આયો રે, वाह वाह राम जी जोड़ी क्या बनाई प्रियंक और विश्वा को बधाई हो बधाई. सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई. आपकी कृपा से ये शुभ घड़ी आई. प्रियंक और विश्वा को बधाई हो बधाई. सब रस्मों से बड़ी है जग में दिल से दिल की सगाई. वाह वाह राम जी, वाह वाह राम जी, वाह वाह राम जी. शगुनों की घड़ियां झूमे अंगनाई, शगुनों की घड़ियां झूमे अंगनाई. ये रिश्ता नया है, बोले बोले शहनाई. मेहंदी हाथों में रचाई, बिंदिया माथे पे सजाई, जी मेरा रुत आई. बधाई हो बधाई, 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 बधाई हो बधाई. પ્રિયંક અને વિશ્વાને ખૂબ ખૂબ બધાઈ. આની જ સાથે હજી એક વ્યક્તિ છે કે જેને વધારે થનગનવું છે. તો હું અહીંયા સ્ટેજ પર બોલાવવા માંગુ છું આપણા નાનકડા દીકરાને ધ્વનિમ, અને એ શું લઈને આવે છે, ઇટ ઇઝ અ સરપ્રાઈઝ. नचेगा दीवाना वो देखेगा जमाना, हमारी जुबियाना सी पटिया. नचेगा दीवाना वो देखेगा जमाना, हमारी जुबियाना सी पटिया. फिकर भुला के तू कमर हिला के और नच ले मेरे संग साथिया. कोई मुझे रोको जरा, नच नच के हाथ का बीट बढ़िया. मन चढ़या डांस का, मन चढ़या डांस का भूत चढ़या, मन चढ़या डांस का भूत चढ़या. मेरा लड़या इश्क का बेंच लड़या, मन चढ़या डांस का भूत चढ़या, डांस का भूत चढ़या, मन चढ़या डांस का भूत चढ़या. अकड़ी पकड़ी दिक्क दिकड़ी 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 दिका दिकड़ी दिक्क दिकड़ी 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 दिकीरो 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 दिकीरो. Let's go boys. Feel the puncher.
Once more, once more. ખરેખર હજી એકવાર જોવાની ને એની સાથે ડાન્સ કરવાની ભૂત ચડાવવાની ઈચ્છા થાય છે બટ વી હેવ લેક ઓફ ટાઈમ. ખૂબ જ સરસ ધનીમ ધનીમ મારે ફરી વાર એકવાર તાળીઓ થઈ જાય. ખૂબ સરસ. હવે હું આપણા સિંગરને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે ઉપર આવે અને આપણે બધાને ખૂબ જ સુંદર ગીત સંભળાવે. તો હું બોલાવવા માંગુ છું શ્રી મુકેશભાઈ. પ્રસ્તુત ગીત છે એ પ્રિયંકની પસંદગીનું છે ખાસ. આમાં તમે હિન્દી રિમિક્સ તો ઘણા સાંભળ્યા છે. આની અંદર હું ગુજરાતી રિમિક્સ કરું છું. એક ગઝલ ને બે ગઝલનું મિક્સ છે અને ખાસ પ્રિયંકની પસંદગી છે. હલો થોડાક બહાર ગામથી મહેમાનો આવેલા છે અને કોઈને બસનો જવાનો સમય કદાચ નજીક થતો હશે તો માત્ર એટલા મહેમાનો જ ઊભા થશે. પછી એની પાછળ લાઈન કોઈ ઘડીક નહીં લગાવતા. આપણે આજનો દિવસ એન્જોયમેન્ટ કરવું છે. સમય તો પછી ઘણો બધો મળશે આપણે બીજી વાતો કરવાનો, હરવા ફરવાનો, પણ આવા અવસરો બહુ ઓછા મળતા હોય છે. એટલે પ્લીઝ જેને જવાની ઉતાવળ હોય, બસનો સમય થયેલો હોય, એટલા ઊભા થજો પ્રેમથી. બાકીના શાંતિથી એન્જોયમેન્ટ કરો જોઈએ. અશ્રુ વિરહની રાતના ખાળી શક્યો નહીં. પાછા નયનના નૂરને વાળી શક્યો નહીં. હું જેને કાચ અંધ થયો રોઈ રોઈને, એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો